અત્યારે હાલમાં આવી મોટી ખબર. સુરતમાં યુવાનના મોતને લઈને ચિંતાનો માહોલ છે. ત્યારે રોજ 4-5 વ્યક્તિના શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. આ દરમિયાન 2 યુવકના મોત નીપજ્યા છે. જેમાં એક ટેલરિંગનું કામ કરનારા યુવકનું છાતીમાં દુખાવો ઉપડવા બાદ મોત નીપજ્યું હતું. જ્યારે એક કન્સ્ટ્રક્શનની સાઇડ પર કામ કરનારા યુવકનું પાણી સાફ કરતી વખતે પડી જતાં મોત નીપજ્યું હતું. ખટુદરના પટારામાં 32 વર્ષીય સંદીપ પટેલનું શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. હાર્ટ એટેકમાં સારવાર મળે તે પહેલાં જ યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક ટેલરિંગનું કામ કરતો હતો. ઘરેથી કામ પર જવા નીકળ્યો રહ્યો હતો. આ દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. યુવકના મોતને લઈને પરિવારમાં શોક ગરકાવ થઈ ગયો છે. ઘરમાં કમાવાવાળો એકનો એક યુવક હતો. બીજા બનાવો વેસુ વિસ્તારમાં કન્સ્ટ્રક્શનની સાઇડ પર વરસાદી પાણી કાઢવા માટે જતા કામદારનું મોત નીપજ્યું હતું. 25 વર્ષીય રોહિત હાટલિયાનું મોત થયું હતું. અન્ય કામદારો કન્સ્ટ્રક્શનની સાઇડ પર સફાઈ કરતા હતા. જ્યારે મૃતક રોહિત વરસાદી પાણીનો નિકાલ કરવા નીકળ્યો હતો. જ્યાં પડી જતાં તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવાયો હતો. રોહિતને સારવાર મળી તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.